ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભુજ જથ્થાબંધ માર્કેટમાં ગોળ સહિતનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ કરાયો. ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટયાર્ડ જથ્થાબંધ માર્કેટમાં ગોળ ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વાપરવામાં આવતા રો મટીરીયલ બાબતે ઓફિસર એવી પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર MM પટેલ તથા AP પટેલ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ પેઢીઓની તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા ગોળ તથા અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મે મોમાઈ ટ્રેડર્સ માર્કેટયાર્ડ ભુજમાં FBO ચૌધરી દિનેશભાઈ ગંગાદાસ પાસેથી પડેલ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેકનો નમૂનો લઈ પૃથ્થકરણાર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે. તેમજ સ્થળ પર વધેલો તમામ જથ્થાને પૃથ્થકરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે, જેનો કુલ જથ્થો 12 પેટી અંદાજે 112 નંગ જેની આશરે કુલ કિંમત 10,812 છે. આ સાથે લીધેલ અન્ય વડેચા દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક, જૈનમ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક જેવા તમામ નમૂનાઓ પ્રયોગશાળામાં પૃથ્થકરણાર્થે મોકલી આપેલા છે. પ્રયોગશાળાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.